ભારતીય જનતા પાર્ટી વાત કરે છે કે ભારતને કોંગ્રેસ મુક્ત બનાવવું છે, એટલે કે કોંગ્રેસ મુક્ત ભારત. પરંતુ ગુજરાતના એક ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના એવું કહી રહ્યા છે કે ચૂંટણી ટાળે કોંગ્રેસને ક્યાંક ઉમેદવાર નથી મળતા, એટલા માટે ભારતીય જનતા પાર્ટી છે કોંગ્રેસને ઉમેદવાર આપી રહી છે, જેથી કરીને કોંગ્રેસમાં ક્યાંક એવું ના લાગે કે આ નબળી પડતી જાય છે. હવે આ વાત કોણે કરી છે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે અને આ બધાની વચ્ચે જ્યારે હવે એક તરફ ચૂંટણીનો માહોલ જબરદસ્ત જામ્યો છે, ભારતીય જનતા પાર્ટીના નેતા હોય કે કોંગ્રેસના કોઈ પણ નેતા હોય એકબીજા ઉપર પ્રહાર કરતા હોય છે. આ બધાની વચ્ચે જે ધોરાજીના ધારાસભ્ય છે મહેન્દ્ર પાડલિયા, તેમનું એક નિવેદન સામે આવ્યું છે અને સ્પષ્ટ એમણે એવું કહી દીધું છે કે કોંગ્રેસ પાસે ઉમેદવાર નથી, એટલા માટે અમે એમને ઉમેદવાર આપીએ છીએ. કાર્યક્રમ હતો જેતપુરની અંદર અને જેતપુરના કાર્યક્રમમાં જનસેવા સંકલ્પ કાર્યક્રમ હતો. એમાં ધોરાજી ઉપલેટાના જે ધારાસભ્ય છે મહેન્દ્ર પાડલિયા, એમણે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું અને જાહેરમાં સ્વીકારી લીધું કે કોંગ્રેસ પાસે ઉમેદવાર ન હોવાથી ભાજપે તેમને ઉમેદવારો પૂરા પાડ્યા છે. આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં અત્યારે ભારે ગરમાવો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વચ્ચે ધારાસભ્ય પાડલિયાએ મંચ ઉપરથી જ કહી દીધું છે કે કોંગ્રેસ પાસે ફોર્મ ભરવા માટે ઉમેદવાર નહોતા, એટલે કોંગ્રેસનું ખરાબ ન દેખાય તે માટે અમે ઉમેદવાર આપ્યા હતા. તેમના નિવેદનથી ભાજપ પોતે જ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. આ નિવેદન પછી ભાજપમાં સોપો પણ પડી ગયો છે અને કાર્યકરોમાં ભારે આશ્ચર્ય પણ ફેલાયું છે કે એક તરફ ભાજપ કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરે છે તો બીજી તરફ તેમના જ ધારાસભ્ય કોંગ્રેસને મદદ કર્યાની વાત સ્વીકારી રહ્યા છે. રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચાઓ શરૂ થઈ છે કે શું ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અંદરખાને કોઈ ગોઠવણ ચાલી રહી છે. ચૂંટણી પહેલા જ આ નિવેદનને કારણે વિપક્ષ હવે ભાજપને ઘેરવાની તૈયારી પણ કરી રહ્યું છે. આ બધાની વચ્ચે મહેન્દ્ર પાડલિયાએ શું કહ્યું તે પણ સાંભળીએ અને એમના જવાબમાં લલિત વસોયા જે કોંગ્રેસના નેતા છે તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. કે ગુજરાતની અંદર ઘણી તાલુકા પંચાયત, ઘણી જિલ્લા પંચાયતની બેઠકો એવી છે, કેટલીક કોર્પોરેશનની બેઠક એવું છે, નગરપાલિકાની બેઠકો પણ એવી છે કે જ્યાં કોંગ્રેસના ફોર્મ ભરવા માટે કોઈ ઉમેદવાર જ નહોતા. તો એ આપને આનંદ થશે કે ઉમેદવારોએ આપણે આપ્યા કે ભાઈ તમારું ખરાબ લાગે તો આ ઉમેદવાર છે ને આનું ભરાવી દો. એનો મેન્ડેટ છે ને ઉમેદવારોએ કીધું, એ લોકોએ ફાડી નાખ્યા. આમ આદમી પાર્ટીના 2-3 જગ્યા એવું બન્યું કે મેન્ડેટ ફાડી નાખ્યા કે અમારે કઈ ચૂંટણી લડવી નથી. શ્રી મહેન્દ્રભાઈ, મારે આપને કહેવું છે કે તમારી પાસે ગત નગરપાલિકામાં પણ પૂરતા ઉમેદવારો નહોતા કે આ વખતે પણ ઘણી જગ્યાએ સામાન્ય માણસને, જેને કાયદેસર રાજકીય રીતે માણસ ન હોય, ઉમેદવારો નથી મળતા, ત્યાં તમે ઉમેદવારો ઊભા રાખી દીધા છે. તમે તમારા ભાણા ઉપરથી માખી ઉડાડો. તમે આપ બળાઈ કરીને કોંગ્રેસ પાસે ઉમેદવાર નહોતા ને અમે ઉમેદવાર આપ્યા છે એવી બળાઈઓ કરવાની વાત રહેવા દો. જેતપુરના કાર્યક્રમમાં જ્યારે આ વાત કહેવામાં આવી એટલે ક્યાંક હવે જે આ વાત છે ધીમે ધીમે સોશિયલ મીડિયા ઉપર વાયુ વેગે પ્રસરી રહી છે. થોડા જ સમયની અંદર ભાજપ હાઈકમાન્ડ સુધી જો આ વાત પહોંચે ને શિસ્તભંગના પગલાં લેવાય તો પણ ક્યાંક નવાય નહીં. કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતા જો આવું કહેતા હોય કે અમે કોંગ્રેસને મદદ કરી છે તો પછી ભાજપ કયા મોઢેથી એવી વાત કરતા હશે કે કોંગ્રેસ મુક્ત ભારત બનાવવું છે. અને જો આપણે એ તો સ્વીકાર્યું છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર કોંગ્રેસના ઘણા બધા એવા નેતા આવે છે કે જેમને ચૂંટણી લડવી હોય છે, કોંગ્રેસ ટિકિટ નથી આપતી, એટલા માટે તે પક્ષ પલટો કરીને ભાજપમાં આવે છે. પરંતુ ભાજપના એવા કયા નેતા છે કે જેમણે અંદરખાને કોંગ્રેસને મદદ કરી છે, એ પણ અહીંયા સવાલ ઊભો થઈ રહ્યો છે. હવે આ તમામ બાબતે કોઈ સ્પષ્ટતા સામે આવે છે ખરી તે પણ જોવાનું રહ્યું. પરંતુ જે અત્યારે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.